કારખાનેદારને હની ટ્રેપમાં ફસાવી 5 લાખ પડાવ્યા દંપતી સહિત 4 પકડાયા. ટંકારા તાલુકાના હરિપર ભૂતકોટડા ગામના મહિલાએ ફોનમાં વાતો કરી ફસાવ્યા. બાદમાં ટોળકીએ અપહરણ કરી માર મારી દુષ્કર્મની ફરિયાદ કરવાની ધમકી આપી પૈસા પડાવી લીધા. ટંકારા તાલુકાના હરિપર ભૂતકોટડા ગામના કારખાનેદાર યુવાનને મોબાઈલથી સંપર્ક કરી મિત્રતા કેળવી. બાદમાં યુવાનને રાજકોટ અને ટંકારા આજુબાજુના વિસ્તારમાં લઈ જઈને બાદમાં મહિલાના પતિ સહિતના 5 આરોપીઓએ કાવતરું રચી કારમાં અપહરણ કરી લઈ જઈને માર મારી દુષ્કર્મની ફરિયાદમાં ફસાવી દેવાની ધમકી આપી ₹5 લાખ પડાવતા યુવાનની ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદને પગલે પોલીસે દંપતી સહિત 4ને ઝડપી લઈ 8.25 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ટંકારાના હરિપરના રહેવાસી અજીતભાઈ મુલજીભાઈ ભાગિયા ઉંમર વર્ષ 37 નામના કારખાનેદારને ફરિયાદ નોંધાવી છે કે 7 દિવસ પૂર્વે તેમના મોબાઈલ પર અજાણ્યા મોબાઈલ નંબરથી ફોન આવ્યો હતો, જેમાં પૂજાબેન નામની મહિલાએ તમે પાણીવાળા ભાઈ બોલો છો કહેતા કારખાનેદારે ના પાડી હતી અને નામ પૂછતા નામ જણાવ્યું હતું. બીજા દિવસે વોટ્સએપમાં જય માતા તથા ગુડ મોર્નિંગના મેસેજ આવ્યા હતા અને મહિલાએ તેના પતિ ટ્રક ડ્રાઈવર છે, તે અમુક સમયે જ આવે છે, જેથી ફ્રેન્ડશિપ કરવી છે તેમ કહ્યું હતું અને તે મોરબીના ઘૂટુ ગામે રહે છે, તમે કહેશો ત્યાં આવી જઈશ કહેતા ફ્રી હોય ત્યારે જણાવીશ તેમ કહ્યું હતું. બાદમાં તારીખ 17ના રોજ સવારના પૂજાનો ફોન આવ્યો અને રાજકોટ હોસ્પિટલના કામે જાઉં છું, તમારી પાસે સમય હોય તો આપણે મળીએ તેમ વાત કરી હતી. જેથી છત્તર ગામના બસ સ્ટેન્ડ પાસે ફરિયાદી અને તેના મિત્ર જયદીપ કુંવરજી ચૌધરી બંને કાર લઈને ગયા હતા, જ્યાં પૂજાબેનને ગાડીમાં બેસાડી રાજકોટ સિવિલ જવા નીકળી ગયા હતા. બાદમાં ઓટો લઈ ગયા હતા અને અલગ અલગ સ્થળે ફરવા ગયા હતા. દરમિયાન પૂજાએ પોતાનું સાચું નામ દિવ્યા હોવાનું જણાવ્યું હતું. પૂજા મોબાઈલમાં કોઈને ફોન મેસેજ કરતા હતા અને બપોરના 2:30 વાગ્યે રાજકોટથી નીકળ્યા બાદ પૂજાએ છત્તર ગામે ઉતારી દેજો, પાછળ કોઈ ગાડી પીછો કરે છે તેમ કહેતા તેને ઉતારી દીધા હતા. અચાનક એક સ્વિફ્ટ કાર આવી જતા તેમાં 5 લોકો હતા. તેઓ અપહરણ કરી યુવાનને સ્વિફ્ટ કારમાં બેસાડી લઈ ગયા હતા, જેમાં એક વ્યક્તિ દિવ્યાનો ભાઈ ઋત્વિક હોવાની ઓળખ આપી હતી અને અલગ અલગ સ્થળે લઈ જઈને માર માર્યો હતો અને ઋત્વિકે મારી બેનને તમે આખો દિવસ લઈને કેમ ફરો છો કહીને મારવા લાગ્યા હતા. આરોપી હાર્દિક મકવાણાએ બળાત્કારના કેસ કરી ફસાવી દેવાની ધમકી આપી હતી અને સમાધાન કરી લેવડ દેવડ કરી પૂરું કરી નાખીએ તેવી વાત કરી 5 લાખ માંગ્યા હતા. કારખાનેદાર અને સાથે રહેલા જયદીપે ગાડીમાંથી થેલામાંથી ધંધાના ₹1 લાખ રોકડા સંજય ભીખાલાલ પટેલને આપ્યા હતા અને તેમને જવા દીધા હતા. બાદમાં તારીખ 19ના રોજ ટંકારા પાસે બોલાવ્યો હતો, જ્યાં ફરિયાદી અને તેનો મિત્ર જયદીપ ગયા હતા, જ્યાં બાકીના 4 લાખ માટે ધમકી આપી હતી અને કુલ 5 લાખની રકમ પડાવી હતી. TV18 ન્યૂઝ મોરબી.